નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરતના અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ એક સફળતા મળી છે, જેમાં 1.990 કિલોગ્રામ ગાંજો સાથે આરોપી ઝડપાયા છે. સુરતના અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને વધુ એક સફળતા મળી છે, જે પૈકી 1.990 કિલોગ્રામ ગાંજો સાથે એક આરોપી ઝડપાયો છે. રૂપિયા 1,05,503 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રેલવે પટરીથી ઉમિયાધામ તરફ જતા માર્ગ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તો લખવિંદર ચરણસિંહ ગાંજા સાથે પકડાયો છે. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.